પુરુષોત્તમ માસમાં ઉપવાસનું, વ્રતનું, તપનું, જપનું ઘણું બધું મહત્ત્વ છે, પરંતુ કળિયુગમાં અન્ય સમા પ્રાણ છે, માણસ ભૂખ્યો ન રહી શકે. ત્યારે ઋષિમુનિઓ દ્વારા એક બહુ સરસ એક દર્શન આપવામાં આવ્યું છે કે અધિક માસની જે વ્રત કથા છે એનું જે ગાયન કરે, એનું શ્રવણ કરે, આખી સાંભળે તો એમને આખા મહિનાના વ્રતનું, આખા મહિનાના ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય. એટલે જે ઉપવાસ કરતા હોય એ બંધ નહીં કરી દેતા, પણ સાથે સાથે સાંભળજો. બૃહદ નારદીય પુરાણમાં આ કથા 2 અધ્યાયમાં આપેલી છે. આ કથા જે આખી સાંભળે એને આખા પુરુષોત્તમ માસનું પુણ્ય પ્રાપ્ત થાય, એવો સરસ આ કથાનો મહિમા છે. આપણે બધાએ કથા સાંભળી, માટે પરમાત્માના આપણે સૌ આશીર્વાદને, કૃપાને પાત્ર થઈએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના, જેમણે જેમણે આ કથા શ્રદ્ધાપૂર્વક, એકાગ્રતાથી, ધ્યાનથી એક એક શબ્દને જે સાંભળે, ભગવાન એ બધાનું સર્વે રીતે મંગલ કરે. નારદીય પુરાણના આ શબ્દો સાર્થક થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે આ વાત પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ. અધ્યાય 11મો છે. નારદે પૂછ્યું, હે મહામુનિ, તે કુમારીએ સર્વ મુનિઓને કરવું પણ મુશ્કેલ એવું કયું જે મહાન કર્મ કર્યું તે કહો. નારદ કહે છે કે હે નારદ, કલ્યાણી કુમારીએ ઘણી જ ઘોર તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શિવજીનું તે ચિંતન કરવા લાગી. તે શિવજી શાંત, 5 મુખવાળા, સર્પોના આભૂષણવાળા, નંદી, ભૃંગી નામના પોતાના ગણથી સેવાયેલા, 24 તત્વો 3 ગુણથી ચોપાસ સ્તુતિ કરાયેલા અને 8 મહાસિદ્ધિઓને પ્રકૃતિ તથા પુરુષ વડે પણ સ્તુતિ કરાયેલ છે, એમનું લલાટ ચંદ્રથી શોભી રહ્યું છે અને જટાજૂથથી ઘણા જ શોભી રહ્યા છે. તે શિવજીનો આશ્રય કરી અને બાળા ઘણું આકરું તપ કરવા લાગી. જે સમયે સૂર્ય ગ્રીષ્મ ઋતુનો હતો એ વેળા 5 અગ્નિઓની વચ્ચે બેસતી અને હેમંત ઋતુમાં શીતળ પાણીની અંદર બેસતી ને તે વખતે માત્ર મોઢાને જ પાણીથી બહાર ખુલ્લું રહેવા દેતી, તેથી એનું મોઢું પાણીમાં રહેલા કમળ જેમ શોભતું હતું. પાણી માથાની નીચેના ભાગમાં ફેલાઈ જતા કાળા વાળથી તે ઢંકાઈ રહેતી, તેથી પાણીની અંદરના શેવાળના ઝાડાઓથી જાણે વીંટાઈ ગઈ હોય એવી એ દેખાતી. તેણે બ્રહ્મરંધ્રમાંથી ધુમાડાની પંક્તિ ઊંચે ઉછળતી હતી, તે જાણે ભ્રમરાઓની પંક્તિ કમળનાળ સેવતી ચોપાસ ન રહી હોય એવું લાગતું હતું. ચોમાસામાં તે કંઈ પણ પાયથરા વિના શુદ્ધ જમીન પર દર્ભાસન બિછાવી અને શરીરે કંઈ પણ ઓઢ્યા વિના જ સૂતી અને બંને સંધ્યાકાળે કેવળ ધુમાડો જ પીતી, એટલે કે ખોરાકમાં ફક્ત ધુમાડો જ લેતી. આવી એની તપશ્ચર્યા સાંભળી ઇન્દ્ર મોટી ચિંતામાં પડ્યો. ઘણી જગ્યાએ કથા આવે છે કે કોઈ ઋષિ, કોઈ મહર્ષિ, કોઈ તપસ્વી તપ કરતા હોય ત્યારે ઇન્દ્રને ચિંતા થાય, એવી જ ચિંતા અહીંયા ઇન્દ્રને થઈ છે. પેલી કન્યાનું તપ જોઈ અને એમને મનમાં બીક લાગી ગઈ, કેમ કે સર્વ દેવો તેમને તપથી રોકી શક્યા નહીં અને સર્વે મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી. હે ક્ષત્રિય કુળભૂષણ યુધિષ્ઠિર રાજા, ઋષિ કન્યા તે મેધાવતી આમ તપ કર્યા કરતી હતી. ઋષિની દીકરી હતી, મેઘાવતી નામ હતું, અને તેમાં એના 9000 વર્ષ વીતી ગયા. આ વ્રત કથાના એટલા માટે એટલા બધા મહિમા બતાવવામાં આવ્યા છે કે એ લોકોએ જે તપ, વ્રત વગેરે બધું કર્યું એને આ સમાજ કાયમને માટે યાદ રાખે અને એમાંથી પ્રેરણા મેળવે અને તપના માર્ગે, જપના માર્ગે, અધ્યાત્મના માર્ગે આગળ પ્રવૃત્ત થાય. એટલે આ કથાઓ જીવંત રહે, આ કથાઓ અમર રહે, એમાંથી સમાજને સારી પ્રેરણાઓ મળતી જાય. એટલા માટે વ્રત કથાઓના વિશિષ્ટ મહિમાઓ છે. મેધાવતીના તપથી પાર્વતીપતિ ભગવાન શિવજી સંતોષ પામ્યા અને તેમણે પોતાના સ્વરૂપનું
તે બાળાને દર્શન દીધું અને જેમ પ્રાણ આવતા શરીર ઊભું થઈ જાય એમ ભગવાન શિવજીનું સ્વરૂપ જોઈ અને બાળા એકદમ ઊભી થઈ ગઈ. પ્રાણ આવ્યાને જેમ શરીર ઊભું થઈ જાય એમ આ મેધાવતી ઊભી થઈ ગઈ છે ભગવાનના દર્શન કરતાની સાથે. તપને લીધે પોતે દુર્બળ થઈ ગઈ હતી તો પણ તે વખતે હુષ્ટપૃષ્ટ બની ગઈ અને જો કે પુષ્કળ વાયુને તડકાને લીધે દુઃખ પામીને ચીમડાઈ ગઈ હતી. અને પછી તે બાળાએ નીચી વળી અને પાર્વતીપતિ શિવજીને વંદન કર્યું અને માનસિક ઉપચારોથી એને વિશ્વવંદ્ય દેવની પૂજા કરી અને ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી. બાળા કહે છે, હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શિવ, હે ભૂતપતિ, હે ગૌરી શંભો, આપને નમસ્કાર હો. હે ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ ત્રણેય દિવ્ય નેત્રોવાળા, હે મારા આધાર, હે મૂનમાળા તથા હાડકાની માળાને ધારણ કરનારા, તમને મારા નમસ્કાર હો. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય અને ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય ને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંસાયો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનારા આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે. સ્તુતિ ભાગ છે આ. મેધાવતી ભગવાન શિવજીની સ્તુતિ કરે છે. હે સર્વવ્યાપ્ય દેવ, આપે બાણાસુરને પોતાનો બનાવ્યો હતો, અલર્ક રાજાની મરેલી રાણીને સજીવન કરી હતી, એવા આપ દયાળુ છો અને સર્વ પ્રાણીઓના નિયંતા છો. હે ચંડીશ્વર, આપ ભવ્ય છો, સંસારથી બચાવનાર છો. હે મૃત્યુંજય, આપ સર્વના પ્રાણપતિ છો. હે દક્ષના યજ્ઞનો નાશ કરનાર, આપ સેવકોના શત્રુઓનો સંહાર કરો છો અને સંસારનો પણ નાશ કરો છો. હે જન્મ મરણને હરનારા, આપને નમસ્કાર હો. હે આદ્ય સૃષ્ટિ કરતા, હે પ્રાણનાથ, હે પાપને હરનાર, આપના ભક્તોની આપ રક્ષા કરો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, આમ મન અને વચનથી શિવજીની સ્તુતિ કરી અને મહાભાગ્યશાળી તે તપસ્વીની મેધાવતી કન્યા બોલતી બંધ થઈ અને તેણે કરેલી સ્તુતિ સાંભળી અને સદાશિવ ભગવાનનું મુખકમળ પ્રસન્ન થયું. એમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈ અને શિવજીએ કહ્યું, હે મહાભાગ્યશાળી તપસ્વીની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માગ. તારું કલ્યાણ થાવો, હું તારા પર પ્રસન્ન થયો છું, તું ખેદ ન કર. હે રાજન, શિવજીનું આ વચન સાંભળી અને કુમારી મેધાવતી અતિશય આનંદમગ્ન બની અને તેણે અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું કે, હે દીનાનાથ, હે દયાના સાગર, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે મને આપો. હે પ્રભુ, વિલંબ કરોમાં. હે મહાદેવ, મને પતિ આપો, પતિ આપો, હું પતિ માગું છું, મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. આમ કહી અને ઋષિકન્યા મેધાવતી મૌન થઈ. તેને સાંભળી અને શિવજી કહે છે, હે ઋષિકન્યા, તે તારા મોઢે જે કહ્યું તે તથાસ્તુ. તે 5 વાર પતિની માગણી કરી, તેથી તને 5 પતિ થશે. હે સુંદરી, આ બધાએ સુરા, સમગ્ર ધર્મોને જાણનારા, સજ્જન, સત્ય પરાક્રમી, યજ્ઞયાગ કરનારા, પોતાના ગુણોથી પ્રખ્યાત થયેલ, સત્ય પ્રતિજ્ઞાવાળા, જીતેન્દ્રિય, કેવળ તારું મોઢું જોનારા એટલે કે પરસ્ત્રી સામે ખરાબ દ્રષ્ટિ ન કરનારા એવા રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા તેઓ થશે. શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર રાજન, આ ઘણું અપ્રિય વચન સાંભળી અને બોલવામાં ચતુર તે બાળા નીચે વળીને નમીને બોલી, એવમ મેં ગિરિજકાંત માસ્તુ લોકેતી કૌતુકમ એકસ્યા એક એવસ્તે ભરતા નાર્યા સદાશિવ. શિવજી કહે છે, તારે 5 પતિ થાઓ. ત્યારે ઋષિકન્યા કહે છે, પ્રભુ, હે પાર્વતી પતિ, લોકમાં ખૂબ જ આશ્ચર્ય એવું 5 પતિ હોવા તે મારા સંબંધે ન થાવો. 5 પતિ એટલે
એ જીવન એનું પવિત્ર ન કહી શકાય. માટે એવું મને ન થાવો હે સદાશિવ, એક સ્ત્રીને એક જ પતિ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય એવું તો ક્યાંય જોયું નથી. વાત એ સાચી, એ સાંભળ્યું પણ નથી. એક પુરુષને 5 પત્નીઓ હોય, પણ એક સ્ત્રીને 5 પતિ તો ન જ હોય ને. હે શિવજી, કૃપાના ભંડાર, મારા સંબંધમાં આવું અયોગ્ય વચન બોલવું આપને શોભતું નથી. આથી તો આપને જ શરમાવવું પડશે, કારણ કે હું આપની ભક્ત છું. આવું તેનું વચન સાંભળી અને શિવે ફરી તેમને કહ્યું, દુર્વાસા મે પ્રિયા મૂર્તિ સત્વયા મતઃ પુરા પુરુષોત્તમ સ્ત્વયા માસો ન કૃતો ભગવત પ્રિય. બહુ સરસ શિવજી વાત કરે છે કે હે ભયભીત થયેલી બાળા, તું ડરીશ નહીં. આ જન્મમાં તારા 5 પતિ નહીં થાય, પણ હવે પછીના બીજા જન્મમાં તને 5 પતિ થશે. એ જન્મમાં તું તારા જન્મના તપના બળથી કોઈ સ્ત્રીના ઉદરમાંથી તારો જન્મ નહીં થાય, પણ એમની એમ સ્વયંભૂ અગ્નિમાંથી તારો જન્મ થશે. અને એ વખતે 5 પતિનું સુખ પ્રાપ્ત કરી અને છેવટે તું પરમ પદને પ્રાપ્ત કરીશ. ભગવાનની પાસે એમને 5 વાર માગ્યું, મને પતિ મળો, મને પતિ મળો, મને પતિ મળો, મને પતિ મળો, મને પતિ મળો. આવી રીતે ભગવાનની પાસે એમને 5 વાર માગણી કરી અને ભગવાને એમને આવું વરદાન આપ્યું. આપણે ભગવાનને એટલી વિનંતી કરવાની કે પ્રભુ, અમારી જે કાંઈ વિનંતી હોય, જે કાંઈ પ્રાર્થના હોય, એને આપ ફિલ્ટર કરીને આપજો. યોગ્ય હોય, ભોગ્ય હોય અને સ્વીકાર્ય હોય એવું આપ અમને આપજો, જેણે કરીને અમારું હિત થાય, જેણે કરીને અમારું પદ પ્રતિષ્ઠા કીર્તિ વગેરે ઝાંખા ન થાય પણ દેદીપ્યમાન થાય એવું અમને આપજો. આવી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. શિવજી કહે છે કે હે મેધાવતી, તું આવતા જન્મમાં 5 પતિને પ્રાપ્ત કરીશ અને તારે 5 પતિની પત્ની થઈ નિંદાપાત્ર થવામાં પહેલું કારણ તો એ છે. વાત કોની છે તમને ખ્યાલ તો આવી ગયો હશે, પણ એની પાછળની આ કથા તમે પહેલી વાર સાંભળતા હશો. આટલે સુધી સાંભળ્યું છે એનો અર્થ એમ કે તમે કંઈક સાંભળવાની ઈચ્છાવાળા છો, કંઈક તમારે સારું સારું જાણવું છે, સમજવું છે, માટે તમે આ વાત સાંભળો છો. ભગવાન શિવ કહે છે કે તમારા જ કર્મનું આ પરિણામ તમારે 5 પતિના રૂપમાં ભોગવવાનું છે. એવું મારું કયું કર્મ? પેલું કારણ તો એ છે, શિવજી કહે છે પેલી મેધાવતી નામની ઋષિકન્યાને કે દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે, તેમનું પહેલાં તે અપમાન કર્યું છે. હે બાળા, હે કન્યા, તે મારા પ્રિય એવા દુર્વાસાનું અપમાન કર્યું છે અને આ કારણે આમ થવા પામ્યું છે. તે દુર્વાસા જો કોપાયમાન થાય તો 3 જગતને બાળી નાખવા સમર્થ છે. એમના બ્રહ્મ તેજનું તે અતિશય ગર્વથી અપમાન કર્યું છે ને વળી જેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય અર્પણ કર્યું છે અને ભગવાનને જે પ્રિય છે એવો પુરુષોત્તમ માસ તે કર્યો નથી, એનું તે વ્રત કર્યું નથી અને વળી તેનું પણ તે અપમાન કર્યું છે. અને તે પણ તને 5 પતિવાળી કરવામાં બીજું કારણ છે. પહેલું કારણ દુર્વાસાનું અપમાન કર્યું, બીજું કારણ પુરુષોત્તમ માસમાં તે જપ તપ નથી કર્યા. અહમ બ્રહ્માદયો દેવા નારદાદિશ્ય પરિસ્તવન યદા કેસદા કરા બાલે તદાજ્ઞામ કો વિલંઘયેત. હે બાળા, હું બ્રહ્માદિક દેવો, નારદાદિ તપસ્વીઓ પણ જેમની આજ્ઞાને માનીએ છીએ એમની આજ્ઞાનો કોણ અનાદર કરી શકે? હે મૂઢ બ્રાહ્મણ સ્ત્રી, લોકમાં પૂજાયેલા એ પુરુષોત્તમ માસની તે પૂજા કરી નથી, તે કારણથી તારે 5 પતિ થશે અને એમાં કોઈ ફેર નહીં થાય. જે મનુષ્ય પુરુષોત્તમ માસની નિંદા કરે છે તેથી ઘોર રૌરવ નરકમાં જાય છે અને તેનું બધુંય વિપરીત થાય છે, બધુંય બગડે છે, એમાં કદીએ ફેર પડતો નથી. જે લોકો પુરુષોત્તમ માસના ભક્ત છે તેઓ પુત્ર પૌત્ર અને ધનથી સમૃદ્ધ થઈ આલોક અને પરલોકની સિદ્ધિને પામે છે અને બધા દેવો પણ પુરુષોત્તમ માસનું બરોબર સેવન કરે છે.
અમે સૌ દેવતાઓ છીએ, છતાં પણ પુરુષોત્તમ માસનો પૂર્ણ વિધિ સાથે, વિધાન સાથે અમે એનું સેવન કરીએ છીએ. જે પુરુષોત્તમ માસનું સારી રીતે સેવન કર્યું હોય તે ઉપર પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. માટે હે સુંદરી, મહાભાગ્યશાળી આ પુરુષોત્તમ માસ સેવવા યોગ્ય છે, તો આપણે એને કેમ ન સેવવો? અતિશય ઉત્તમ મહાપુરુષોના વચન ખોટા કેમ થાય તે તું કહે. સાચા ખોટા વાતનો નિર્ણય કહેતા દુર્વાસા વિનવણી કરવા યોગ્ય હોય છે. કદાચ તેવાઓનો અપરાધ થઈ જાય તો તેઓની સમાજ માગવી જોઈએ, પણ તેનું અપમાન તો કદી ન થાય. છતાં તેનું અપમાન કર્યું, એનું ફળ તારે ભોગવવું પડશે. આમ કહી અને નીલકંઠ શિવજી તરત અદૃશ્ય થયા. તે બાળા ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત થઈ ગઈ અને સૂતરાણી મહર્ષિઓને કહે છે, હે મુનીશ્વર, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે, એવા સદાશિવ ઈશાન દિશામાં જતા રહ્યા. અને ત્યારે મુનિરાજની કન્યા મેધાવતીને જેમ બ્રહ્મહત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો, એમ એની ચિંતાએ દુઃખી કરી. ઇતિશ્રી બૃહદનારણીય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે શિવ વાક્યમ નામ એકાદશ અધ્યાય. આવી રીતે 11મા અધ્યાયમાં કથા આપેલી છે. 12મા અધ્યાયમાં નારદજી કહે છે, હે નાથ, શિવજી ગયા તે પછી શોકથી દુઃખી થયેલી તે બાળાએ શું કર્યું તે મને આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિને માટે મને સાંભળવાની ઈચ્છા છે. નારાયણ કહે છે, આ જ પ્રમાણે યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું અને ભગવાને કહ્યું, એવં વિગતે રાજનશા બાલા વિગત પ્રભા નિશ્વાસ પરમાભીતા સાશ્રુને એવા કૃષોદરી. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, રાજન, શિવજી ચાલ્યા ગયા ત્યારે પાતાળ પેટવાળી તે બાળા કાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ. ઉપરા ઉપરી નિશાસા નાગવા લાગી. તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપ અગ્નિની જ્વાળા ભભૂકી રહી. તેનું શરીર બળવા લાગ્યું. દાવાનળથી જેના પાંદડા બળી ગયા હોય એવી પીળી પડી ગઈ. આમ દુઃખ તથા ઈર્ષાને તે પામી છે અને એ જ સ્થિતિમાં એને ઘણો કાળ વીતી ગયો. પછી સર્પ અને ઉંદરના દરમાં પેસી જઈ તેને દબાવી દે એમ મહાસમર્થ મૃત્યુ કાળે એકાએક તેને પ્રાપ્ત કરી લીધી અને તેનું મૃત્યુ થયું. પછી જેમ વર્ષા ઋતુના વાદળથી આકાશમાં વીજળી નાશ પામે તેમ તપથી જેના પાપ બળી ગયા છે એવી મેધાવતીનું આશ્રમમાં મૃત્યુ થયું. ને એ જ વખતે ધર્મનિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો. તેમના યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી કુમારી ઉત્પન્ન થઈ અને તે જ આ મેધાવતી. દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે બીજા જન્મમાં વિશ્વ પ્રખ્યાત થઈ. હે રાજન, આમ પૂર્વે ઋષિકન્યા જે મેધાવતી હતી એ જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. આવું બૃહદ નારદીય પુરાણમાં દ્રૌપદીજીની પૂર્વજન્મની કથા આવે છે. સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેદ કર્યો અને રાજાઓનો સમુદાય ખળભળી ગયો. એ વખતે સર્વ રાજાઓ તથા ભીષ્મ, કર્ણ ઘણાએ તણખલા જેવા તુચ્છ કરી અર્જુને જેને મેળવી હતી એ જ આ પાંચાલી દ્રૌપદી છે. અને રાજન, પૂર્વજન્મમાં એણે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી જ મેં તેને દુઃખમાંથી બચાવવા ઢીલ કરી હતી અને સુંદર વર્ણવાળી દ્રૌપદીને કાનને સૂળ જેવા દુઃખદાયી વચનો દુશાસનને સંભળાવ્યા હતા. અને દુર્યોધનના આદેશથી દુશાસન દ્રૌપદીનો ચોટલો પકડીને ઘસડતો દ્રૌપદીને ભરી સભામાં લઈ આવ્યો. અને દુર્યોધને દુશાસનને આ દ્રૌપદીના વસ્ત્રહરણ કરવાનો આદેશ આપ્યો. ત્યારે દ્રૌપદીએ વિચાર્યું, જે સભામાં પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કાકા વિદુર, અરે મારા મહારથી 5 પતિઓ બેઠા હોય, આટલી વિશાળ સભામાં આ એક મચ્છર જેવો દુર્યોધન મારું શું બગાડી લેવાનો. પણ
દુશાસને દ્રૌપદીના વસ્ત્રને હાથ લગાડ્યો ત્યારે દ્રૌપદીએ સભામાં બેઠેલા તમામ મહારથીઓનું શરણું સ્વીકાર્યું, મદદ માગી. ઈચ્છા મૃત્યુનું કવચ ધારણ કરનાર ગંગાપુત્ર ભીષ્મનું શરણું સ્વીકાર્યું ત્યારે ભીષ્મ નીચું જોઈ ગયા. પછી પોતાના નામની આગળ કૃપા એવો શબ્દ ધારણ કર્યો એવા કુલગુરુ કૃપાચાર્યનું શરણ સ્વીકાર્યું, મદદ માગી. શસ્ત્ર વિદ્યાના અજોડ આચાર્ય ગુરુ દ્રોણનું શરણ માગ્યું. હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રનું શરણ માગ્યું. નીતિશાસ્ત્રમાં નિપુણ કાકા વિદુરનું શરણ માગ્યું. સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરનું શરણ માગ્યું. ભારત વર્ષમાં સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુનનું શરણ માગ્યું. સર્વશ્રેષ્ઠ ગદાધારી ભીમસેનનું શરણ માગ્યું. સહદેવ નકુલનું શરણ માગ્યું. પણ હસ્તિનાપુરના નાગરિકોનું શરણું માગ્યું, પણ કોઈ એને મદદ કરી શક્યા નહીં. પછી દુશાસને દ્રૌપદીની સાડીને આંચકો મારીને ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે દ્રૌપદીએ મહા મુસીબતે ખૂબ હિંમત અને બળપૂર્વક સાડીના છેડાને દાંત વચ્ચે દબાવી દીધો અને સાડીને હાથથી પકડી રાખી. પણ ગમે તેમ તોય દ્રૌપદી બળા છે. દુશાસને બળપૂર્વક સાડીને ખેંચી, હાથમાં પકડેલી સાડી છૂટી ગઈ. દાંતમાં દબાવેલી સાડીનો છેડો પણ છૂટી ગયો અને દ્રૌપદીને થયું હવે ઉગરવાનો કોઈ આરો નથી, હવે કૃષ્ણ એકમાત્ર સહારો છે. ત્યારે બે હાથ ઊંચા કરી હે મારું સર્વસ્વ ભગવાન શ્રી કૃષ્ણ અર્પણ કરી અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય ભાવે ભગવાનનું શરણ સ્વીકાર્યું અને હૃદયના ઊંડાણથી આર્તનાદે પકાર કર્યો, હે માધવ, હે કેશવ, હે સખે. એમ વારંવાર ભગવાન કહે છે મારા નામનો દ્રૌપદીએ ઉચ્ચાર કરવા માંડ્યો. હા કૃષ્ણ દ્વારિકાવાસીન ક્વાસી યાદવનંદન ઇમામ અવસ્થામ સંપ્રાપ્તામ અનાથામ ત્રાતુમર્હસી. આવ્યા સમયમાં હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ, હે લક્ષ્મીના પતિ, હે કેશવ, હે કલેશનો નાશ કરનારા. મારે માતા પિતા નથી, મારે ભાઈઓ નથી, બેનપણીઓ નથી, ભાણેજ નથી, કુટુંબી નથી, કોઈ પ્રેમ પાત્ર નથી, પ્રાણ પાત્ર નથી. હે ઇન્દ્રિયોના નિયંતા, આપ જ મારું સર્વસ્વ છો. હે ગોવિંદ, હે ગોપીઓના નાથ, હે દયાના ભંડાર, હે પ્રભો. દુશાસને દુઃખી કરેલી શું આપ મને નથી જાણતા? તમે મારા દુઃખને નથી જાણતા? આ રીતે અનાથ થઈ અનન્ય ભાવે ભગવાનનું શરણ સ્વીકાર્યું. તરત જ ગરુડ ઉપર આવી અને બાજુ પર ઊભા રહેલા મેં જ આ દ્રૌપદીના અનેક વસ્ત્રો પીરા હતા અને મારા પર સદા સ્નેહ કરનારી, મને જ પ્રાણ કરનારી અને મારા પરાયણ રહેનારી આ દ્રૌપદી મને પ્રાણ સરખી ઘણી વહાલી છે અને આ સતી મારી સખી છે. હે રાજન, દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે પ્રથમ તો મેં એને વિસારી હતી, કારણ કે એણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી મેં બેદરકારી કરી હતી. પરંતુ ઋષિમુનિઓ એ બધાએ સેવાયેલા પછી મનુષ્યોને સેવા લાયક એમાં કહેવાનું શું? હે પાંડુપુત્ર, જે લોકોએ દ્રૌપદીનો ખેંચાતો ચોટલો જોયો છે તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મુંડાવીશ. દુર્યોધન આદિ સર્વ રાજાઓને હું યમ લોકમાં પહોંચાડીશ, ત્યારે સર્વ શત્રુઓનો નાશ કરી અને તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે તેવી તો ક્ષીરસાગરની દીકરી લક્ષ્મી પણ નથી. ભગવાન કહે છે મને લક્ષ્મી કરતાં પણ મારા ભક્તો વધારે પ્રિય છે. ન મેં ક્ષીરોદન તયા પ્રિયા નાપી હલાયુધ ન તથા દેવકી દેવી ન પ્રદ્યુમ્નો ન સાત્યકી યાદૃશા પ્રિયા મેં ભક્તા તાદૃશ નાસ્તિ કશ્ચન યેન મેં પીડિતા ભક્તા રે તાન હુમ પીડિતા સદા. ભગવાન કહે છે મને મારી માં, મને મારી લક્ષ્મી તેમજ પ્રદ્યુમ્ન, સાત્યકી વગેરે જેવા પ્રિય નથી, એનાથી વધારે મને મારા ભક્તો પ્રિય છે. જેને મારા ભક્તને પીડા છે એને સદા મને પીડો છે એવું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનાર એવો બીજો મારો શત્રુ નથી એના જેવો.
યમરાજ તેને એનું ફળ આપે છે. હું તો દુષ્ટને શિક્ષા કરવા માટે એની સામે જોતો નથી, એટલે તે મારો તિરસ્કાર પાત્ર બને. હું એની સામે નજરે કરતો નથી. જે ભગવાનના ભક્તનો અપરાધ કરે છે, ભગવાન કૃષ્ણ એમ કહે છે, હું એની સામે નજર પણ કરતો નથી. શું કામ? કારણ કે સહેજ નજર એની સામે કરું તો પણ એમાં કંઈક કૃપા દ્રષ્ટિ ભળી જાય, પણ એ સાવ અનાદરને તિરસ્કારને પાત્ર છે. નારાયણ ભગવાન નારદજીને કહે છે કે આ રીતે આ કથા છે. હે રાજન, હવે હું દ્વારિકા જઈશ, કેમ કે આખી દ્વારિકા મારા વિરહથી વ્યાકુળ બનેલ છે. અને તેમજ મહાભાગ્યશાળી વસુદેવજી, મારા મોટાભાઈ બલદેવજી, મારા માતા દેવકી, ગદ, શામ આદિ બીજાઓ આદુક અનેક મારા આવવાની રાહ જોતા હશે, મારું ચિંતન કરતા હશે. નારાયણ કહે છે, દેવોના દેવ કૃષ્ણએ આમ કહ્યું અને દ્વારિકા જવા પ્રયાણ કર્યું. ત્યારે પાંડવો વિરહથી ગળગળા અક્ષરે માંડ માંડ બોલી શક્યા. પાંડવો કહે છે, હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે, એમ અમારું જીવન કેવળ આપ છો. માટે થોડો સમય આપનું દર્શન અમને આપો. ત્રણેય જગતમાં બધા લોકો આમ ખુલ્લું કહે છે કે પાંડવોના નાથ શ્રી હરિ છે. માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. હે જગદીશ્વર, આપ અમને ભૂલશો નહીં, અને અમે બધા આપના જ છીએ. અમારા ચિત્તરૂપી ભ્રમરાને આપનું ચરણ કમળ રૂપી જીવન મળે, અને વારંવાર આવી જ પ્રાર્થના કરીએ છીએ. ત્યારબાદ શ્રી કૃષ્ણ પોતાના રથ પર ચડ્યા, અને પાંડવો પોતાની પાછળ પાછળ આવતા હતા તેને પાછા વાળી અને પોતે દ્વારિકા ગયા. ત્યારબાદ નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા, અને ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં એમનું મન લાગી ગયું હતું. તેથી કૃષ્ણના વચનને યાદ કરતા યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને કહ્યું હતું, અહો, અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમે સાંભળ્યું છે. એ પુરુષોત્તમ માસનું પૂજન જે કરે છે, અને તે જ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે, અને તે જ પૂજનીય તથા શ્રેષ્ઠ છે. આમ પાંડવો સર્વ તીર્થોમાં ફર્યા હતા, અને તે પછી પુરુષોત્તમ માસ આવ્યો, અને ત્યારે તેઓએ વિધિપૂર્વક વ્રત તેઓને કર્યું હતું. નારદજી કહે છે, આ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓને કૃષ્ણ ભગવાનની કૃપાથી નિષ્કંટક અતુલ્ય રાજ્ય પ્રાપ્ત થયું. આવી રીતે પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દંડાવ્ય નામનો રાજા પણ પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યો હતો. તેમજ પુત્ર પૌત્રનું સુખ અને અનેક પ્રકારના ભોગ ભોગવી અને યોગીઓને દુર્લભ તેવા ભગવાનના લોકને પામ્યો. ઇતિ શ્રી નારદીય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રી નારાયણ નારદ સંવાદે પુરુષોત્તમ વ્રત ઉપદેશે નામ 10મો અધ્યાય, 12 અધ્યાય. આવી રીતે 12મો અધ્યાય અહીંયા સંપન્ન થાય છે. વાલા ભક્તજનો, આ પુરુષોત્તમ માસની સૌથી વિશિષ્ટ કથા છે. બૃહદ નારદીય પુરાણમાં આ કથા 2 અધ્યાયમાં આપેલી છે. આ કથા જે આખી સાંભળે એને આખા પુરુષોત્તમ માસનું પુણ્ય પ્રાપ્ત થાય, એવો સરસ આ કથાનો મહિમા છે. આપણે બધાએ કથા સાંભળી, માટે પરમાત્માના આપણે સૌ આશીર્વાદને કૃપાને પાત્ર થઈએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના, જેમણે જેમણે આ કથા શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી ધ્યાનથી એક એક શબ્દને જે સાંભળે, ભગવાન એ બધાનું સર્વે રીતે મંગલ કરે. નારદીય પુરાણના આ શબ્દો સાર્થક થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે આ વાત પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ.